જય શ્રી કૃષ્ણ। આ સાઇન આવ્યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે। આ સાઇન અમારી રીલ્સ જોઈ અને ડિંડોલીથી આવેલી છે અને આ કસ્ટમર પેલા અમારી પાસે સાઇન BS6 ગોલ્ડન સર્વિસ કરાવી ગયા, જે અમારી સ્પેશિયલ સર્વિસ છે આજથી 2-3 મહિના પહેલા। તો કસ્ટમરને BS6 ની સાઇનમાં ગોલ્ડન સર્વિસ જે કરાવી તેમાં એને બહુ મજા આવી। તો કસ્ટમર ખુશ થઈ ગયા, જેના હિસાબે અત્યારે અમારી પાસે એનું એન્જિન બનાવવા માટે આવ્યું છે અને કસ્ટમર એમ કીધું તમારી રીતે જેમ એન્જિન બનાવો એ રીતે ઓરિજિનલ આખું બનાવી દો। તો અમારે અત્યારે આનું એન્જિન ખોલી નાખ્યું, તમે જોવો કે આખું એન્જિન ખોલી નાખ્યું છે અને આ એન્જિનનો સામાન છે। આ બે મેઇન ચેમ્બર છે, આ હેડ છે, આ ક્રેન્ક છે, આ બ્લોક છે, આ મેગ્નેટ કવર છે, આ ક્લચ કવર છે, આ બધો એન્જિનનો સામાન છે। તો અમે આખું એન્જિન હવે ખોલી નાખ્યું છે અને કેમિકલથી એકદમ વોશ કરશું અને વોશ કરીને તમને ફિટિંગ વખતે બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તમે જોવો કે જે અમે સાઇનનું એન્જિન ખોલ્યું હતું અને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ મેઇન ચેમ્બર છે, આ એકદમ વોશ થઈ ગયું છે। આ બીજું મેઇન ચેમ્બર છે, આ એકદમ વોશ થઈ ગયું છે અને આ ક્લચ કવર છે, આને પણ એકદમ વોશ કરી નાખ્યું છે। આ બ્લોક છે અને આ હેડ છે અને આ મેગ્નેટ કવર છે, આને પણ વોશ કરી નાખ્યું છે અને આ ટોપ કવર છે, આને પણ એકદમ ક્લીન કરી નાખ્યું છે। અને આ ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે, આ ગિયર ને બધું, આ ક્લચ અપ સેન્ટર ને બધું ક્લીન કરી નાખ્યું છે એકદમ। આ મેગ્નેટ પણ અને આ ઉપરનું આ જે કેમ્સા બ્રોકર વાળું આવે એ અને નટબોલ બધું કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે અને આ બધો જેન્યુઅલ સામાન લઈ લીધો છે। આ પેકિંગ સેટ છે ઓરિજિનલ, ટાઈમિંગ ચેન છે, પિસ્ટન છે, વાલ સીલ છે, પછી પુશરોડ છે, ક્રેન્કના બેરિંગ છે, હેડ કવર ઓરિંગ છે, ન્યુટ્રલ સ્વિચ છે, પછી ઓઇલ સીલ કિટ છે, પ્રેશર પ્લેટ છે, ક્લચ પ્લેટ છે, પેકિંગ ટ્યુબ છે, આ બધું જેન્યુઅલ સામાન લઈ લીધું છે। તો આવું એન્જિન ક્લીન હોય અને ઓરિજિનલ સામાન હોય ને તો બનાવવાની કંઈક મજા જ અલગ આવે છે। અને હવે અમે આને એન્જિન મસ્ત રીતે ફિટિંગ કરશું તો એકદમ સાયલેન્ટ અને એકદમ ક્લીન થઈ જશે। તો આવી રીતે અમારી પાસે એન્જિનનું કામ હોય કે ડેઈલી અપડેટ નવું જાણવા માટે અમારા પેજને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।